વડોદરાના પાણીગેટ ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગની જ્વાળાની એટલી પ્રચંડ હતી કે 1 કિલોમીટર દૂર સુધી તે સ્પષ્ટ જોવા મળતી હતી। ભીષણ આગને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। જો કે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી। વડોદરા પાણીગેટ ભદ્ર કચેરી નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। કેટલું નુકસાન થયું છે તે અંગે પણ હાલ કોઈ અપડેટ નથી। આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી હતી। લોકોમાં આગને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો। ભીષણ આગને લઈને સ્થાનિકોમાં ભય પણ છવાયો છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રૂપેશ, ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે, હાલ કેવી પરિસ્થિતિ? ચોક્કસ આ વડોદરાના પાણીગેટ ભદ્ર કચેરી નજીકની ઘટના છે। આજે રવિવાર હતો। અચાનક વહેલી સવારે આગની ઘટના બની। ફાયર બ્રિગેડની ટીમો અને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો અને 1 થી 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આપણે જણાવી દઉં કે 1 કિલોમીટર દૂર ધુમાડા દેખાતા એક તબક્કે લોકોમાં દહેશતનો માહોલ ઉભો થયો હતો। ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી અને જે જીબી વિભાગની ટીમ પણ દોડી આવી અને લાઇટોનો વીજ પુરવઠો બંધ કરીને 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। જી, કોઈ જાનહાનિના સમાચાર છે? નુકસાન મોટું થયું હોઈ શકે છે, પણ જે પ્રકારે ભંગારનો સામાન, સ્પેર પાર્ટ હોય, વાહનોના પાર્ટ હોય, ગાડીના સ્ક્રેપના પાર્ટ હોય, એવા પ્રકારના જે સ્ક્રેપનું મટીરિયલ હતું એ તમામ સળગીને ભસ્મીભૂત થઈ ગયું છે। આગ કેવી રીતે લાગી હજી જાણી શકાયું નથી। જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે।